તો ફાઇનલી મિત્રો તો આપણે પગી ગયા છીએ મેરડીમાં વાવણી વેણા પગી ગયા છીએ મિત્રો. આપણે ઘણી વાર બેઠા હતા ના હવે અને હવે જઈએ છીએ આપણે દરિયામાં. તો જો મિત્રો આયા વિડીયો ઉતારેલો છે એવડો નવા બ્લોગ સાથે નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આપણે આજે તમને બધાને થંબનેલ જોઈને ખબર પડી ગઈ છે. તો આપણે જવાનું છે વાવણીના વેણે મેરડીમાં દર્શન કરવા જવાનું છે. એટલે મારા બ્લોગમાં બિના રહેજો. તો આપણે જઈએ સીધા મેરડીમાં જઈને મળી. તો ફાઇનલી મિત્રો તો આપણે પગીએ છીએ મેરડીમાં મંદિરે વાવણીને વેણે જોઈ શકો છો. વાવણી વેણા પગી ગયા છીએ અને આપણે દર્શન કરી આવીને પછી આપણે હે ને કન્ટિન્યુ મારા બ્લોગમાં બિના રહેજો. તો આપણે દર્શન કરીને મળીએ. અમે દર્શન કરીને વ્યવા છીએ અને અમે ઘડીક વાર બેઠા છીએ. અહીંયા બેઠા છીએ તમે જોઈ શકો છો. અમે ઘડીક વાર બેઠા આનંદ લેવું અને પછી અમારે જવાનું છે દરિયામાં આટા મારવા. એટલે મારા બ્લોગમાં બિના રહેજો કન્ટેનર. તો આપણે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આપણે કન્ટેનર. મિત્રો આપણે ઘણી વાર બેઠા હતા ના હવે અને હવે જઈએ છીએ આપણે દરિયામાં હાલા જઈએ છીએ. તમે જોઈ શકો છો અહીંથી નજારો એક નંબર વ્યૂ આવે છે. ત્યાં તો હવે દરિયો ઘૂઘવાટા મારે એટલે અવાજ નહીં આવે. મારો અવાજ આવે તો આવે નકર નહીં આવે એવું છે બધું. તો જોવા તમે અહીંયા પવન પણ મસ્તિકાનો આવે. અંદર આવ્યો છો ને પવન મિત્રો એક નંબર પવન આવે. એક નંબર લોકેશન એક નંબર છે ને પવન એક નંબર છે. અમે તમને દેખાય છે ને અમે એ રત્નેશ્વર મહાદેવનું મંદિર છે. રત્નેશ્વર મહાદેવનું ભૈરું છે અહીંયા. તો આપણા બ્લોગમાં બિના રહેજો. તો તમે જોઈ શકો છો દરિયાનો વ્યૂ એક નંબર વ્યૂ છે મિત્રો એક નંબર. અમે પાણી કેટલું બધું મજા મારે કેટલું પાણી ઉપર ઉડે જો તમે જોઈ શકો છો. અહીંયા પાણી ઉડે જો ઝૂમિંગ કરીને તમને દેખાડો મિત્રો. હા મોજા મારે એક નંબર પાણી જો કેટલું બધું ભોગવટ અમારે. ઘડીક વાર આટા મારશું અને પછી જવાનું છે આપણે ત્યાં ઘર બાજુ જવાનું છે. તો આપણે ઘડીક વાર આટા મારીએ ને પછી જઈએ અને દરિયાનો આનંદ લઈએ છીએ. કેવી મજા આવે જોઈએ છીએ. આ મજા તો મિત્રો વાત કરવામાં તમે ફૂલ મજા આવે અને મજાની તો કાંઈ વાત જ કરવામાં અલગ મજા આવે. જોવા યાર જો તમે કેમ પણ દરિયો પડકે ઘૂઘવાટો અમારા નામ જોવો તમે લોકેશન એક નંબર એના મજા દેવા કરે. સામું દેખાય ને એ રત્નેશ્વર મહાદેવનું મંદિર છે. બીજી વાર કહી દઉં છું રત્નેશ્વર મહાદેવનું મંદિર છે. અહીંયા જોરદાર લોકેશન ના પણ છે ને અહીંયા પણ જોરદાર લોકેશન છે. એટલે અહીંયા કઈ ઘટે જ નહીં. તમે એકવાર આવો ને તો અહીંયા દરિયાનો આનંદ લેજો ને મેરડીમાના મંદિરે દર્શન કરજો. એકવાર આનંદ લઈ લઈએ દરિયાનો અને પછી આપણે
ગમે મોજા મારે છે ને પાણી બહુ અહીંયા મોજા મારે ને ત્યાં મેં વિડીયો ઉતારેલો છે. અત્યારે નથી ઉતારેલો પણ એ પહેલા ઉતારેલો છે વિડીયો. અહીંયા મોજા મારે અહીંયા આપણે તમે જોઈ લેજો. મારા સાઈડમાં વિડીયો હું તમને અત્યારે દેખાડી દઉં છું. પેલા જોઈ લો. તો જો મિત્રો આયા વિડીયો ઉતારેલો છે એવડો એ. મિત્રો ઘણી બધી વાર ના દરિયામાં બેઠા અને આનંદ માણ્યો હતો દરિયાનો. હવે પાછા વ્યાજે આપણે હરકો અવાજ નહોતો આવતો. ત્યાં દરિયાનો ઘૂઘોટા મારતો ને એટલે અવાજ નહોતો આવતો. પહેલા જ કીધું તમને. તો આપણે પાછા હવે જઈએ છીએ મેરડી મને મંદિર આવે બેહવા. તો આપણે પાછું બેહવા વ્યુ જવાનું છે મંદિરે. જોઈ શકો છો અહીંયા બેઠા છે. ત્યાં બેહવા જવાનું છે આપણે અહીંયા મંદિરે. મિત્રો અમે અહીંયા બેહવા વ્યવા છે બાકડે. જો તમે આ મેરડીમાનું મંદિર છે. અમે અહીંયા બેઠા છીએ. અહીંયા બધા ભાઈબંધો બધા બેઠા છીએ. જો તમે ખર્ચા બહુ છે વળાવલેના વેનવાળીમાં મેળી. તો મિત્રો આપણે ઘણી બધી વાર બેઠા અને બેહીને બહુ મજા આવી છે. તો આપણે વિડીયોને કરી દઈએ એન્ડ. તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ બીજા વિડીયોમાં. જ્યાં સુધી બાય બાય.